Hello friends, welcome to my lecture series. I am Prakash Svirja and now the start of unit number 3, classical mechanics. Hamiltonian formulations. જે ક્લાસિકલ મિકેનિક્સનો યુનિટ નંબર 1 હતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોયું લાંગ્રાન્જનો ફોર્મ્યુલેશન વેરિએશન પ્રિન્સિપાલ અને પાર્ટ 2 છે ક્લાસિકલ મિકેનિક્સનો હેમિલ્ટોનિયન ફોર્મ્યુલેશન્સ. એના હવે આપણે લેક્ચરમાં એના શોર્ટ ક્વેશ્ચનો જોવાના છે. તો એમાંનો પહેલો ક્વેશ્ચન છે તો ઇક્વેશન ઓફ મોશન ઓફ અ સિમ્પલ પેન્ડ્યુલમ ઇઝ થીટા ડબલ ડોટ, એટલે કે થીટાનું ડબલ વાર ડેરિવેટિવ છે પ્લસ g upon l into theta is equal to 0. What will be its period? એનો આવર્તકાળ શું થશે? સિમ્પલ પેન્ડ્યુલમની વાત થાય છે. તો ઇક્વેશન આપ્યું હોય તો ભલે, ન આપ્યું હોય તો ભલે. તો ઇક્વેશન કે આ સિમ્પલ પેન્ડ્યુલમનું જે ઇક્વેશન આપ્યું હોય તો ભલે, ન આપ્યું હોય તો ભલે. ક્વેશ્ચનમાં તમને પૂછ્યું છે કે સિમ્પલ પેન્ડ્યુલમ અને એનો પીરિયડ આવે એટલે આન્સરમાં તમારે શું લખવાનું છે? t is equal to 2 upon pi, સોરી 2 pi into under root l upon g. જે આવર્તકાળનું સૂત્ર છે એ તમારે લખી નાખવાનું છે. સિમ્પલ પેન્ડ્યુલમ માટે પૂછ્યું છે. સ્ટ્રિંગ માટે, કોઈ દોરી માટે પૂછ્યું હોય તો t is equal to 2 pi m upon g, સોરી m upon k. કોઈ સ્પ્રિંગ માટે કે સ્ટ્રિંગ માટે પૂછ્યું હોય ત્યારની વાત થાય છે. રેડી? નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. del l upon del qj is equal to 0. Then qj is referred to as, તો અહીંયા qj છે એ શેનું રિફર એટલે કે શેનું તમને અહીં સૂચન કરે છે? તો એન સાયક્લિક કોર્ડિનેટ માટેનું સૂચન કરે છે. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન. લાંગ્રાન્જિન્સ ઇક્વેશન ઓફ મોશન આર ઇનવેરિયન્ટ ઇન ફોર્મ વિથ રિસ્પેક્ટ ટુ બ્રેકેટ ટ્રાન્સફોર્મેશન્સ. તો લાંગ્રાન્જિન ઇક્વેશન ઓફ મોશન છે એ કેની સાથે છે એ જોડાયેલું છે? તમે આપણે જોઈ લીધા કે એના ઇક્વેશન ઓફ મોશન જોયા, તો એના કેના સાથે કોઈ પણ ઇક્વેશન છે બનતું હતું તો એના કોઓર્ડિનેટ સાથે સંકળાયેલા છે. ઓકે, કે એના કોઓર્ડિનેટ બદલાય તો એનું ઇક્વેશન પણ બદલાય, ટ્રાન્સપોર્ટ થાય. ઓકે. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન કે ઇન ધ બ્રેકેટ ફોર્મ્યુલેશન n કોઓર્ડિનેટ qi and n મોમેન્ટા pi આર ટેકન એઝ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ. કે તમને કોઈ ઇક્વેશનમાં qi અને pi આપેલા હોય તો એની સાથે તમારે કયા કોઓર્ડિનેટ જોડાયેલા છે? તો આપણે લાંગ્રેન્જિન ઇક્વેશનમાં શું હતા? q ડોટ એન્ડ t આપ્યા હતા, બટ હેમિલ્ટોનિયનમાં આપણે શું આપ્યા હતા? q, p અને t આપ્યા હતા. q છે એનો પોઝિશન વેક્ટર છે, p ઇઝ એનો મોમેન્ટા વેક્ટર છે અને t ઇઝ અ ટાઈમ કોઓર્ડિનેટ છે. ત્રણ કોઓર્ડિનેટ આવશે, q અને p અને t. તો એના માટે અહીં શું લાગુ પડશે? હેમિલ્ટોનિયન ઓપરેટર લાગુ પડશે. યાદ રાખજો, l માટે આવશે q ડોટ અને t, અને h માટે શું આવશે? q, p અને t. ઓકે. નાઉ નેક્સ્ટ, the 2n dimension space having n coordinates qi is equal to 1 to n and n momenta pi is equal to 1 to n is known as ખાલી જગ્યા સ્પેસ. કે બ્રેકેટ આપ્યું છે કે ખાલી જગ્યા તમને પૂછી છે. શું કીધું છે કે 2n ડાયમેન્શન માટેની સ્પેસ આપેલી છે જ્યાં n પાર્ટિકલ છે, qi ની પોઝિશન છે કે અલગ અલગ પાર્ટિકલ માટેની એનું વેગમાન આપેલું છે pi. તો તમને એને શું કહી શકશો? તો કે કેવી સ્પેસ કહેવાય? ફેઝ સ્પેસ કહેવાય, કે જ્યારે 3 ડાયમેન્શન માટેના અલગ અલગ પાર્ટિકલો આપેલા હોય, એ પાર્ટિકલનું ડાયરેક્શન આપેલું હોય, ડાયરેક્શન સાથેનું સ્થાન આપેલું હોય અને એનું મોમેન્ટમ આપેલું હોય, તો તમે એને વ્યાખ્યાયિત કરવી તો કયા શબ્દમાં વ્યાખ્યાયિત કરી શકો? તો એને ફેઝ સ્પેસ કહી શકાય છે. છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ કે ધ સ્પેસિફિકેશન ઓફ અ પોઈન્ટ ઓન ધ પાથ ઇન ફેઝ સ્પેસ પ્રોવાઇડ બ્રેકેટ ઇનિશિયલ વેલ્યુ. તો કે કોઈ એક પોઈન્ટ આપેલો છે અને એનું શું છે? ફેઝ સ્પેસમાં એનું આપેલો છે કે એક પોઈન્ટ. તો એની ઇનિશિયલ વેલ્યુ, ઇનિશિયલ એટલે કે ફાઇનલ વેલ્યુ ને ઇનિશિયલ વેલ્યુ, પ્રારંભિક વેલ્યુ અને અંતિમ વેલ્યુ આપેલી હોય તો એમાંથી ઇનિશિયલ વેલ્યુ, પ્રારંભિક વેલ્યુ કેટલી થશે? તો 6 થશે. ઓકે, 6 ડાયરેક્શન કે ઝેડ, એક્સ, વાય, અપર, ડાઉન, એવી તેની 6 રસ્તાઓ છે એ તમને મળી શકે છે કોઈ પણ એક પાર્ટિકલના. પછી વોટ આર ધ હેમિલ્ટન્સ કેનોનિકલ ઇક્વેશન ઓફ મોશન. તો આનો આપણે મોસ્ટ આઈએમપી 5 માર્કનો ક્વેશ્ચન હતો, એની ઉપરથી આપણને 2 ક્વેશ્ચન હતા, હેમિલ્ટન કેનોનિકલ ઇક્વેશન અને હેમિલ્ટન વેરિએશનલ કેનોનિકલ ઇક્વેશન જ આપણે હતા. તો એમાંથી આપણે માત્ર સારા પૂછ્યા છે. તો
તો qj dot is equal to del h upon del pj and qj dot is equal to minus del h upon del qj, જે આપણે કેનોનિકલ ઇક્વેશનો મેળવેલા હતા હેમિલ્ટોનિયન માટેના. ત્યારબાદ આપણે 8મો ક્વેશ્ચન જોઈએ કે if a coordinate is cyclic, કે જ્યારે તમને કોઈ કોઓર્ડિનેટ સાયક્લિક કોઓર્ડિનેટ આપેલો હોય, it would reduce the number of variables by bracket in Hamiltonian formulations. જ્યારે તમને કોઈ કોઓર્ડિનેટ સાયક્લિક કોઓર્ડિનેટ આપેલો હોય તો એના કેટલા નંબરના જે કોઓર્ડિનેટ છે એ દૂર થશે, તો કેટલા આવશે? 2 કોઓર્ડિનેટ છે ને રિડ્યુસ દૂર થશે ઇન હેમિલ્ટન ફોર્મ્યુલેશનમાં. In conservative system the potential energy is only bracket dependent, કે કન્ઝર્વેટિવ સિસ્ટમમાં છે એની પોટેન્શિયલ એનર્જી છે કેની ઉપર આધારિત રહે છે? તો એના કોઓર્ડિનેટ ઉપર આધારિત છે પોટેન્શિયલ એનર્જી V. Now next question, write Hamilton's variational principle. તો આપણે આગળના ચેપ્ટરમાં પણ આવ્યું હતું ને પાછો આ ચેપ્ટરમાં પણ રિપીટ થયો છે આ ક્વેશ્ચન કે I is equal to integration of t1 to t2 L into dt. રેડી? બીકોઝ જો આમાં હેમિલ્ટનિયન આવે છે અને લાંગ્રેજિયન આવે છે તો આ ક્વેશ્ચન તમે યુનિટમાં પૂછાઈ શકે, લાંગ્રેજિયનમાં પણ પૂછાય અને હેમિલ્ટનિયનમાં પૂછાય, પણ આપણને યાદ રહેવું જોઈએ કે I is equal to integration of t1 to t2 L into dt. 11th, write modified Hamiltonian principle, કે હવે આ પણ ખાસ પૂછાયું છે કે હેમિલ્ટનનો મોડિફાઈડ પ્રિન્સિપલ જે છે હેમિલ્ટોનિયનનો ઇક્વેશન આપણે આપો તો del L is equal to del integration of t1 to t2 bracket summation of j pi qi dot qj dot minus h pj qj pj અને t. જો આ હેમિલ્ટોનિયનના ઓપરેટર અહીં આપેલા છે. રેડી? L is equal to આપણે સાદે હેમિલ્ટોનિયન જો ઇક્વેશન શું હતું, L is equal to pi qi dot minus h અને ઇન્ટુ dt આપેલા હતા, પણ મોડિફાઈડમાં તમારે એના કોઓર્ડિનેટ લખવા પડશે. તો એ કોઓર્ડિનેટ લખેલા છે p qi pi અને t, અને જે સ્વરૂપમાં લીધા તો જે લખવાના છે આપણે. ઓકે. 12 કે if h is equal to p theta square upon 2m l square plus 2ml in bracket 1 minus cos theta then del h upon del phi theta is equal to શું થશે? એક ક્વેશ્ચન આપણે દાખલો આપેલો છે, એક માર્કમાં પણ દાખલા પૂછી શકે અને ખાસ પૂછાય છે. તો del h upon del phi theta ના વેલ્યુ શું થશે કે p theta upon ml square. ઓકે, જે આપેલો છે દાખલો તો એમાં પૂછ્યું છે del h upon del phi theta શું થશે? તો p theta is equal to ml square થશે. ત્યારબાદ 13th question, the equation of motion of a simple pendulum is theta double dot equal to minus g theta upon L, then what will be the period of it? પાછું જો આપણે પહેલો ક્વેશ્ચનમાં તો માત્ર એનું ઇક્વેશન બદલાવેલું છે. રેડી? ઓલામાં શું હતું પહેલામાં ઇક્વેશન કે થીટા ડબલ ડોટ પ્લસ g upon L થીટા is equal to 0 આપ્યા હતા, આટલા તમને માત્ર ઓલી બાજુ લઈ ગયા છે. રાઈટ આન્સર. તો એનો પીરિયડ પૂછ્યો તો મેં તમને શું કીધું તો આગળ 13 ક્વેશ્ચનમાં કે પીરિયડ આપ્યો હોય અને સિમ્પલ પેન્ડ્યુલમ હોય તો આન્સરમાં તમારે લખી જ નાખવાનું છે કે t is equal to 2 pi under root L upon g. પીરિયડ સિમ્પલ પેન્ડ્યુલમનો અર્થ થશે, ઇક્વેશન તમને ગમે આપેલું હોય. A rigid body capable to oscillate in a vertical plane above a fixed horizontal axis is called a bracket pendulum. કે તમને એક વ્યાખ્યા આપેલી છે કે rigid body હોય અને એને ઉપરના મતલબ કે વર્ટિકલ એટલે કે y અક્ષમાં તમને આપેલું હોય અને x અક્ષમાં મુક્ત રીતે ફરી શકતો હોય. આપણે સિમ્પલ પેન્ડ્યુલમમાં શું હોય કે x અક્ષમાં આપ્યું હોય અને y અક્ષમાં મૂવેબલ હોય, પણ આ y અક્ષમાં આપણે આપેલું હોય અને x અક્ષમાં મૂવેબલ હોય તો એનો કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ થશે. ઓલામાં સિમ્પલ પેન્ડ્યુલમ આવે, આમાં કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ આવશે. નેક્સ્ટ, if Hamiltonian of a compound pendulum is h theta p theta is equal to p theta square upon 2i minus mgl cos theta, then p theta dot is equal to પૂછ્યું છે કે શું થશે તો એનો આન્સર આવશે minus mgl sin theta. અહીંયા તમે એનું ડાયરેક્ટ ડેરિવેટિવ કરી નાખો થીટાની સાપેક્ષે. રેડી? તો તમને એનો આન્સર શું મળશે? minus mgl sin theta. Next, what is the equation of motion of compound pendulum?
કમ્પાઉન્ડ પેન્ડ્યુલમનું તમને ઇક્વેશન આપેલું છે તો એમાં મોમેન્ટમ ઓફ ઇનર્શિયા કે આઈ એટલે થશે, ઓલામાં સિમ્પલ પેન્ડ્યુલમમાં આઈ નહીં આવે, જી આવશે, અહીંયા એનો આઈ આવશે. તો થીટા ડબલ ડોટ પ્લસ mgl sin થીટા અપોન આઈ ઇઝ ઇક્વલ ટુ 0, જે ઇક્વેશન છે કમ્પાઉન્ડ પેન્ડ્યુલમનું ઇક્વેશન છે. Now next, if Lagrangian of a linear harmonic oscillator is L is equal to 1 by 2 mx dot square plus minus 1 upon 2 kx square, then x dot શું થશે, એનું ડેરિવેટિવ કરવાનું છે, x dot ની સાપેક્ષે L, તો શું થશે px upon m, જે તમને x dot નું આન્સર તમને મળશે. Now next આપણે લઈએ કે write the expression of Lagrangian of a charge particle in electromagnetic field. આ પણ આપણને આગળના યુનિટમાં પૂછાઈ ગયો હતો અને આમાં પાછો ફરી રિપીટ થયો છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ માટેનું Lagrangian ઇક્વેશન કીધું હોય ચાર્જ પાર્ટિકલ માટે, તો એનું ઇક્વેશન શું થશે, L is equal to T minus Q phi, ઓલામાં Q મલ્ટીપ્લાય હતા, આમાં Q છે બ્રેકેટમાં કોમન કાઢેલા છે, Q phi minus Q upon CV into A, જે ઇલેક્ટ્રોમેગ્નેટિકનું ચાર્જ પાર્ટિકલનું Lagrangian ઇક્વેશન આપેલું છે. Now next, if L is equal to 1 by 2 m x dot square plus y dot square minus 1 by 2 k x square plus y square, then del L upon del x dot શું થશે કે અહીં આપણે એક રકમ આપેલી છે, એમાં તમને પૂછ્યું છું કે del L upon del x dot શું થશે, માત્ર del L નું x dot ની સાપેક્ષે વિકલન જ પૂછ્યું છે. તો આ ટર્મમાં તમને x dot ક્યાં જોવા મળે છે, એક જ જગ્યાએ x dot છે, બાકી બધું 0 થઈ જશે, તો x dot નું વિકલન શું થશે, x dot સ્ક્વેર નું, તો 2x થશે, 2 કેન્સલ થશે, તો mx dot તમને મળશે, સીધું જ આપેલું છે. અને ના લાસ્ટ કે if L is equal to 1 by 2 m y dot square plus L square theta dot square plus 2y dot L theta dot cos theta minus mgl 1 minus cos theta, then del L upon del y dot આપણે પૂછેલું છે. તો y dot તમને કેટલા છે, એક આટમ છે ફર્સ્ટ, એને એક આટમ છે, તો એનું ડેરિવેટિવ શું થશે, 1 by 2 અહીંયા 2 આવી જશે, કેન્સલ થઈ જશે, ને અહીંયા પણ 2 કેન્સલ થઈ જશે, તો શું મળશે, m y dot, m કો કોમન છે, ચાલો m કોમન રાખો, y dot પ્લસ L થીટા ડોટ cos થીટા, બાકીનું બધું 0. ઓકે, તો અહીંયા આપણે આજ 20 ક્વેશ્ચન હતા યુનિટ નંબર 3 હેમિલ્ટન ફોર્મ્યુલેશનના, એમાંથી ખાસ આપણે જોઈ લેવા એક્ઝામ માટે. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.